હેલો ફ્રેન્ડ્સ, તેજસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે ખજૂર આંબલીની ચટણી બનાવવાના છે। તો એકદમ ચટપટી, ટેમ્પટિંગ અને એકદમ ઝટપટ અને ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય એવી ખજૂર આંબલીની ચટણી બનાવવાના છે। તો અહીં મેં 500 ગ્રામ ખજૂર લીધું છે। તો ખજૂર થોડું જે કડક આવે એ ટાઈપનું ખજૂરનો ઉપયોગ કરવાનો છે, જે એકદમ આપણે ખજૂર પાક બનાવવામાં ઉપયોગ કરીએ છીએ એવું ખજૂરનો આપણે ઉપયોગ કરવાનો નથી। એની સાથે જ મેં અહીં 500 ગ્રામ ખજૂરની સામે 300 ગ્રામ જેટલો ગોળ એડ કર્યો છે। તો ગોળને તમને દેશી કે જે પણ ગમતો હોય એ તમે ઉપયોગમાં લઈ શકો છો। અને સાથે મેં અડધો કપ આંબલી લીધી છે। તો આંબલીને પણ એમાંથી બીજ એવું કાઢીને આપણે સાફ કરીને ચેક કરીને લેવાની છે। તો એક તપેલીમાં જ આપણે બધું મિશ્રણ ભેગું કરવાનું છે। તો આપણે 3 ગ્લાસ જેટલું હવે પાણી એડ કરીશું। તો એકદમ પરફેક્ટ મેજરમેન્ટથી જ આપણી ચટણી બનીને રેડી થાય છે। આપણે સહેજ પણ પાણી કે કોઈ જ મસાલો એક્સ્ટ્રા એડ કરવાની જરૂર નહીં પડે, એકદમ પરફેક્ટ મેજરમેન્ટ છે। તો તમે આ માપથી ચટણી બનાવશો તો એકદમ પરફેક્ટ મેજરમેન્ટથી જ ચટણી બનશે। તો હવે 1 ટીસ્પૂન આપણે જીરું પાવડર એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલું આપણે સંચર પાવડર એટલે કે જે બ્લેક સોલ્ટ કહે છે એ એડ કરીશું। તો આપણે 1 ટીસ્પૂનનો જ ઉપયોગ કરવાનો છે। ટીસ્પૂન નાની હોય છે અને ટેબલ સ્પૂન થોડી મોટી હોય છે, પણ અત્યારે આપણે ટીસ્પૂનનો ઉપયોગ કરવાનો છે। તો સાથે જ આપણે 3 થી 4 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કરીશું। અને અહીં તપેલીમાં એક કાંઠો, તપેલી કે કુકર જ લેવાનું છે, કેમ કે આપણે વિસલ વગાડવાની છે। તો એક કુકરમાં આપણે કાંઠો મૂકી થોડું પાણી એડ કરી અને આવી રીતની તપેલી અંદર મૂકી દેવાની છે। તો આપણે કુકરમાં આવે એવી તપેલીનો ઉપયોગ કરવાનો છે। અને હું ભૂલી ગઈ હતી, ઉપર આપણે કુકરમાં જે તપેલી મૂકી છે એની પર ઢાંકણ ઢાંકવાનું, જે મેં ઢાંકી અને પછી બંધ કરી દીધું હતું કુકર। તો કુકરને બંધ કર્યા પછી મીડિયમ ફ્લેમ પર આપણે 4 વિસલ બોલાવવાની છે। તો જોઈ શકો છો 4 વિસલ થયા બાદ આપણી ચટણી રેડી થઈ જાય છે। તો બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું ચમચીથી કે ચમચાથી। અને હવે આપણે બ્લેન્ડરમાં ફેરવીશું। તમે ઈચ્છો તો મિક્સર જારમાં પણ ફેરવી શકો છો। તો બ્લેન્ડરમાં ફેરવીને આપણે જોઈ શકો છો આ રીતનું ટેક્સચર આવી જશે। તો કોઈ જ ઉબાલવાની કે કોઈ જરૂર વગર, કોઈ જ પણ વસ્તુ એક્સ્ટ્રા એડ કરવાની જરૂર વગર આપણી ચટણી રેડી થઈ જાય છે। તો હા, ગાળવામાં થોડી તકલીફ પડશે, પણ એ તો તમે પેલી રીતે કરો કે આ રીતથી કરશો, કોઈ પણ રીતે ચટણી કરશો તો ખજૂર આંબલીની ચટણીને તમારે ગાળવી તો પડશે। તો ચટણી આપણી ગળાઈને રેડી થઈ ગઈ છે। તો મેં આ રીતની એક ડબ્બામાં ભરી દીધી છે। તો આ ચટણી વરસ સુધી આપણે ફ્રીઝરમાં સ્ટોર કરી શકીએ છીએ। તો એરટાઇટ કન્ટેનરમાં ભરી અને 1 વર્ષ સુધી આપણે ચટણીને સ્ટોર કરી શકીએ છીએ। તો તમને પણ મારી રેસીપી સારી લાગી હોય મિત્રો, તો જરૂરથી ટ્રાય કરજો એકવાર। અને આ ચટણી તમે એકવાર જરૂરથી બનાવજો। તો મળીશું ફરીથી નવા વિડીયો સાથે।